વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ એમએલએ તુષાર ચૌધરીનો ગૃહમાં ગંભીર આરોપ। કેટલીક કંપનીઓ માત્ર સસ્તા દરે જમીન મેળવવા માટે જ એમઓયુ કરે છે તેવો આરોપ લગાવ્યો છે તુષાર ચૌધરીએ। એમઓયુ બાદ સસ્તા ભાવે જમીન મેળવી અને પ્રોજેક્ટ શરૂ કરાતા નથી। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આરોપોને ફગાવ્યા છે। 4000 કરોડથી વધુનું રોકાણ કરનારને જ રાહત દરે જમીન અપાય છે તેવી જાણકારી પણ ગૃહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે આપી છે। તો જે રીતે એમએલએ તુષાર ચૌધરીએ ગૃહમાં ગંભીર આરોપ લગાવ્યા। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તેમણે આરોપ લગાવ્યા। કેટલીક કંપનીઓ માત્ર સસ્તા દરે જમીન મેળવવા માટે જ એમઓયુ કરે છે તેવો આરોપ તુષાર ચૌધરીનો હતો। તેની સામે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તેમના આરોપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે 4000 કરોડથી વધુનું રોકાણ કરનારને જ રાહત દરે જમીન અપાય છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ એમએલએ તુષાર ચૌધરીનો ગૃહમાં ગંભીર આરોપ। કેટલીક કંપનીઓ માત્ર સસ્તા દરે જમીન મેળવવા માટે જ એમઓયુ કરે છે તેવો આરોપ લગાવ્યો છે તુષાર ચૌધરીએ। એમઓયુ બાદ સસ્તા ભાવે જમીન મેળવી અને પ્રોજેક્ટ શરૂ કરાતા નથી। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આરોપોને ફગાવ્યા છે। 4000 કરોડથી વધુનું રોકાણ કરનારને જ રાહત દરે જમીન અપાય છે